લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. પોરબંદર બેઠક ઉપર બે ચૂંટણી છે. પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી અને પોરબંદર લોકસભા પેટા ચૂંટણી. ચૂંટણીને લઈને લોકોની ઘણી અપેક્ષાઓ હોય છે. પોરબંદર વિધાનસભા બેઠકમાં હાલ આપણે પોરબંદરના બખલા ખાતે આવ્યા છે. લોકોની શું સમસ્યા છે, શું અપેક્ષાઓ રાખી રહ્યા છે, એની સીધી જ વાત કરશું. આપણે હાલ બખલા ખાતે આવ્યા છે. તમારું નામ શું છે? આ વિસ્તારમાં ક્યાં ક્યાં સમસ્યાઓ છે અને લોકોની અપેક્ષાઓ શું છે? નથુ રણમલ ખુટી. તો ભાઈ, આ વિસ્તારની સમસ્યા શું છે? આ વિસ્તારની સમસ્યા મોટી છે ભાવની. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી, તો કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને વિનંતી કરીએ થોડો ભાવ વિશે વિચારે. નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આ વિસ્તારમાં આવે છે? હા, આવે છે ને. શું કહે છે? ક્યાં ક્યાં મુદ્દાઓ લઈને આવે છે? બધા વિકાસના મુદ્દા લઈને આવે છે. શું કે તમારું નામ શું છે? આ વિસ્તારમાં શું સમસ્યાઓ છે, શું કહેશો? મારું નામ પ્રતાપ ખુટી છે અને આ વિસ્તારમાં ખાસ કરીને વીજતંત્રના જે અમારા પ્રશ્નો છે એ અમે આશા રાખીએ. વીજતંત્રના પણ પ્રશ્નો છે અને રોડ રસ્તાઓના છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મેળા અમે અપેક્ષા રાખીએ કે અમારા કામ બધા થઈ જાય. નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આ વિસ્તારમાં આવે છે? આવે છે, બધા આવે છે. ક્યાં ક્યાં મુદ્દાઓ લઈને આવે છે? વિકાસલક્ષી બધા મુદ્દા લઈને આવે છે. આશા રાખીએ કે આ વખતે બધા મુદ્દા પૂરા થઈ જાય. વિકાસના મુદ્દાઓ લઈને આવે છે. આ વિસ્તારમાં તમે રહો છો, શું નામ છે, શું સમસ્યા, શું અપેક્ષાઓ? હિતેશ નાથા વડોદરા. આ વિસ્તારમાં સ્વાસ્થ્યની થોડી તકલીફ છે. બખરલા અમારે સેન્ટર છે સ્વાસ્થ્ય, ત્યાં એક અમારે એમ્બ્યુલન્સની જરૂર છે અને એમ્બ્યુલન્સ મળે તો આ વિસ્તારમાં અહીંથી 10-12 ગામડામાં કોઈ પણ પેશન્ટને તકલીફ થાય તો અવરજવરમાં તકલીફ ન પડે. હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમસ્યા અત્યારે શું આવે છે? અત્યારે એક એમ્બ્યુલન્સની જ જરૂર છે. બધી સુવિધા છે, બધા ડૉક્ટરો છે, સ્ટાફ છે, બધું સારી સુવિધા છે. એમ્બ્યુલન્સ મળી જાય તો બધું સારામાં સારું. સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ છે. આ વિસ્તારમાં તમે કેટલા સમયથી રહ્યો છો? શું સમસ્યાઓ છે, શું માંગણીઓ છે? આ વિસ્તારમાં અમારો તો જન્મ જ અહીંયાથી એટલે જન્મ જાતો અહીંયાથી રહીએ છીએ. આ વિસ્તારમાં ખેડૂતનો મોટો પ્રશ્ન છે પાણીનો. તો એક જો તળાવ છે, હમીસર તળાવ છે, બીજા 2-3 તળાવ હોય, જો એ ઊંડા સરકારશ્રી તરફથી થાય તો મબલક ખેડૂતને ઉત્પાદન વધે અને ખેડૂતને સિંચાઈનો લાભ મળે. આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં કઈ કઈ સમસ્યાઓનું નિરાકરણ થયું છે? આ વિસ્તારમાં મોટે ભાગે 10 વર્ષમાં તો નિરાકરણ કોઈ રોડ રસ્તાના સામાન્ય કામ થયા છે. કોઈ બહુ તળાવના કે એ કામ નથી થયા. કોઈ પ્રાઇવેટ માટી ઉપાડે તો એ માટીને લીધે તળાવ ઊંડા થયા, એને લીધે ખેડૂતોને થોડોક ફાયદો થયો છે. સિંચાઈને લઈને અટાણે શું પ્રશ્ન આવે છે ખેડૂતોને? સિંચાઈને લીધે અત્યારે કોઈ ખેડૂતને પાણી જ નથી. અત્યારે કોઈ મોટું તળાવ આ ગામમાં નથી, એટલે એને લીધે પાણીનો પ્રશ્ન મોટામાં મોટો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે? ના, ભાવ નથી મળતા. મોટો પ્રશ્ન તો એ ખેડૂતને એ જ છે. પાક તૈયાર થયા પછી એને ભાવ નથી મળતા પોષણક્ષમ. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. તમારું નામ શું છે? આ વિસ્તારમાં તમે કેટલા સમયથી રહ્યો છો? વિસ્તારની શું સમસ્યાઓ છે? મારું નામ ભાવેશ રામભાઈ ખુટી છે. હું બખરલાનો જ રહેવાસી છું અને આ વિસ્તારમાં આમ જોવા જઈએ તો છેલ્લા એકાદ વર્ષથી જે કામો થયા છે, આદરણીય શ્રી અર્જુનભાઈ મોરવાડિયા ધારાસભ્ય હતા, તેમને મંજૂર કરાવેલા કામો છે. તો અમારે અહીંયા ડુંગરમાંથી જર પસાર થાય છે. એનું હમણાં જ એનું 4.5 કરોડને ખર્ચે જરને ઊંડી અને પહોળી કરવાની જે મંજૂરી છે એ મળી ગઈ છે. બીજું જે મોઢવાડાવાળી ગારી છે અમારા બખરલા ગામની અંદર, તે 2 કિલોમીટરની આદરણીય શ્રી અર્જુનભાઈએ મંજૂર કરાવી છે. પછી 1962નું હરતું ફરતું દવાખાનું જે છે, જે અમારી માંગણી હતી એને પણ એમની સ્વીકારી અને એ પણ અમારે અત્યારે ગામમાં સેવા ઉપલબ્ધ છે. અને બીજા જે અમુક પ્રશ્નો છે રોડ ને રસ્તાઓના, એની પણ અમે માંગણી મૂકી છે અને આદરણીય અર્જુનભાઈ મોરવાડિયાએ ખાતરી આપી છે કે એ હમણાં જે પેટા ચૂંટણીનું જે ઇલેક્શન છે, ઇલેક્શન જીત્યા પછી એ કામ અમને કરી આપશે. અમને વિશ્વાસ છે કે અર્જુનભાઈ અમારા આ કાર્ય પૂર્ણ કરશે. અર્જુનભાઈ ઉપર વિશ્વાસ છે. ખાસ કરીને આ વિસ્તાર ખેડૂતનો છે. વીજળીને લઈને શું સમસ્યા આવી રહી છે? વીજળી તો બરાબર છે, વીજળીનો પ્રોબ્લેમ નથી. કેટલા કલાક? પાણીનો 8 કલાક. 8 કલાક. ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળે છે. આ વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન. વીજળી માટે શું અપેક્ષાઓ છે? કેટલા ટાઈમ સુધીની વીજળી મળવી જોઈએ? વીજ તો 10 કલાક મળવી જોઈએ, અને એ પણ દિવસના. જો દિવસના મળે તો ખેડૂતને રાત ઉજાગરા ના કરવા પડે. અને બીજું કે જે મેન્ટેનન્સ છે એ થોડુંક થાય તો વધારે સારું. આવા છેલ્લા 1 વર્ષમાં મેન્ટેનન્સ કામ ચાલુ થયા છે, તો અમે અપેક્ષા રાખીએ કે વધારે મેન્ટેનન્સ થાય અને દિવસના 10 કલાક વીજળી મળે. લોકો નેતાઓ પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે, ત્યારે આવનારી ચૂંટણીમાં જ્યારે 7 તારીખે મતદાન છે, કોણ જીતશે તો પરિણામ જ નક્કી કરશે. પરંતુ લોકો આ વિસ્તારની ઘણી સમસ્યાઓને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.